દોસ્તો આ છોકરી ફોન ઉપર વાત કરતા કરતા એની મોટી બહેનના ઘરે આવે છે અને ફોન ઉપર કહી રહ્યો હોય છે કે તમારા લોકોથી એક કામ પણ ઢંગનું નથી થતું. જો આ સાંજ સુધી મને પ્રોજેક્ટ તૈયાર નહીં મળ્યો ને તો હું તમને બધાને નોકરી ઉપરથી કાઢી મૂકીશ. પછી આ છોકરી સોફા ઉપર આવીને બેસે છે અને એના જીજાજીને કહે છે કે એક ગ્લાસ પાણી લાવો. તો આ ભાઈ પાણી લેવા માટે જવા લાગે છે પણ એની પત્ની એને રોકી લે છે કે તમે બેસો, હું પાણી લઈને આવું છું. પછી આ છોકરી એના ડ્રાઈવરને કહે છે કે તું અહીં ઉભો રહીને મારું મોઢું શું જોઈ રહ્યો છું, હવે આ સામાન અહીં મીક અને ગાડીમાં જઈને મારી વાટ જો. તો આ ડ્રાઈવર ત્યાંથી જતો રહેશે. પછી આ છોકરીની બેન પાણી લાવી અને એની બેનને આપે છે અને એની બેનને કહે છે કે અરે સતાક્ષી તે તારા જીજાજીને નમસ્તે ના કર્યું. તો પછી આ છોકરી કહે છે કે નમસ્તે જીજાજી, મારું ફોનમાં ધ્યાન હતું એટલે હું ભૂલી ગઈ હતી. તો આ ભાઈ કહે છે કે કઈ વાંધો નહીં, હું સમજી શકું છું, કામ વધારે હોય એટલે પ્રેશર પણ વધારે હશે. બીજું બતાવો આજકાલ તમારું કામ કેવું ચાલી રહ્યું છે. તો આ છોકરી કહે છે કે મારું કામ તો એકદમ સારું ચાલી રહ્યું છે, તમે બતાવો. તારે આ છોકરીની બેન કહે છે કે સતાક્ષી તારા માટે હું શું બનાવું, તું શું ખાઈશ. તો આ છોકરી કહે છે કે મારે કઈ નથી ખાવું, મારી પાસે અત્યારે ટાઈમ નથી, મારે 4 વાગ્યાની મીટિંગ છે. તો એના જીજાજી કહે છે કે સતાક્ષી કેટલા ટાઈમ પછી તું અમારા ઘરે આવીશ તો 2-3 દિવસ રોકાઈને જજે, અમને બહુ સારું લાગશે. તો એની પત્ની પણ કહે છે કે હા સતાક્ષી તારા જીજાજી સાચું કહી રહ્યા છે, તો 2-3 દિવસ રોકાઈને જઈશ તો અમને સારું લાગશે. તો એની બેન કહે છે કે તમને સારું લગાડવા માટે હું કઈ મારું કામ તો ના છોડી દઉં ને જીજાજી, તમારે તો કઈ કરવું નથી અને ઉપરથી તમે મને જ્ઞાન આપી રહ્યા છો કે તમને સારું લગાડવા માટે હું મારું કામ છોડી અને 2-3 દિવસ માટે અહીં રોકાઈ જાઉં. અને તમે મને એક વાત બતાવો કે હજુ સુધી તમે 20,000 રૂપિયા વાળી નોકરી કરી રહ્યા છો કે પછી જિંદગીમાં કઈ કર્યું. તો આ ભાઈ કહે છે કે ના હું તો એ જ નોકરી કરી રહ્યો છું અને સાચું કહું તો મારી બીજી નોકરી જોતી પણ નથી અને બસ હું એટલામાં સંતોષ છું. તો સાડી કહે છે કે જીજાજી એટલા પૈસાથી ખાલી 2 ટાઈમનું જમવાનું જ મળી શકે છે, એનાથી ખુશીઓ ના મળે અને ખુશીઓ મેળવવા માટે શોખ પૂરા કરવા પડે અને શોખ પૂરા કરવા માટે પૈસા જોઈએ. પણ પૈસા તો તમારી પાસે છે ને, સારું કહો કે તમારા જેવા વિચાર મારા નથી. અરે કમસે કમ મારી બેનનું તો તમે વિચારો, શું તમે એની જિંદગી બનાવી રાખી છે. અરે બેન તમે લવ મેરેજ આવું જીવન જીવવા માટે કર્યા હતા, એ પણ એક ગરીબ સાથે. તો એની બેન બોલે છે કે બસ સતાક્ષી તારું હવે બહુ સાંભળી લીધું, પણ હવે તો આગળ જે થયું એ જોતા પહેલા એ અંબે માતા જે પણ કોઈ આજે આ વિડીયો પર એક લાઈક કરીને ચેનલને સબસ્ક્રાઇબ કરીને ઘરમાં કોઈ દિવસે ધનની કમી ના રહેવા દેતા અને કોમેન્ટની અંદર જય માતાજી જરૂર લખી દેતા. એની મોટી બેન બોલે છે કે તું અહીંયા અમને મળવા આવી છે કે અમારી બેઇજ્જતી કરવા માટે, તારે જે પણ કેવું હોય ને તું મને કહેજે, હું બધું સાંભળી લઈશ, પણ તારા જીજા વિશે એક શબ્દ પણ ના બોલતી અને તારા જેવી ઘમંડી બેનની મારે કોઈ જરૂર નથી, તું મારા ઘરેથી જઈ શકે છે.